નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા નગરપાલિકામાં 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લક્કુમ હાજર રહ્યા। ધોળકા નગરપાલિકામાં શુક્રવારે સવારે 10 કલાકે 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી। આ નિમિત્તે રાષ્ટ્રગીત ગાવામાં આવતા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે બાવળાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લક્કુમ, કારોબારી સમિતિના ચેરમેન કિંજલબેન જોશી, ધોળકા નગરપાલિકાના કાઉન્સિલરો, આગેવાનો અને નગરપાલિકા સ્ટાફના મિત્રો, ફાયર બ્રિગેડના જવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો, ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ નિમિત્તે ધોળકા નગરપાલિકામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા અને કારોબારી સમિતિના ચેરમેન કિંજલબેન જોશીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ, ધોળકા।